તમે સ્ક્રીન ડેમો વિડીયો જોઈએ આવું સ્ટેટસ એડિટિંગ કરવા અને બનાવવા માટે તમારે સૌથી પહેલાં એલાઇડ મોશનની જરૂરત પડશે મિત્રો. અને તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો, નહીં તો અમે અમારા વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી દઈએ છીએ મિત્રો, તેથી ડાઉનલોડ કરી લેજો. તો મિત્રો તમારે આવી રીતે એલાઇડ મોશન સૌથી પહેલાં ઓપન કરી દેવાનું છે મિત્રો. પછી એના પછી તમને મિત્રો અહીંયા એક આવડું પ્રોજેક્ટનું આઇકન જોવા મળશે, એના પર ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કર્યા પછી મિત્રો તમને અહીંયા વિડીયોનું મટીરિયલ ડાઉનલોડ કરશો એ તમને જોવા મળશે, તો આપણે એના પર ક્લિક કરી દેવાનું મિત્રો. એના પર ક્લિક કર્યા પછી મિત્રો આપણે અહીંયા આવડું આઇકન જોવા મળે, એના પર ક્લિક કરી દેવાનું મિત્રો. એના પછી મિત્રો અહીંયા વિડીયોનો ઓપ્શન ખુલીને આવે તો એના પર ક્લિક કરી દેવાનું મિત્રો. અહીંયાથી આપણી ગેલેરી સિલેક્ટ કરી લેવાની મિત્રો, એક કે જે ફોલ્ડરની અંદર આપણા ફોટા છે એ વાળી મિત્રો. પછી અહીંયાથી આપણો એક મનપસંદનો ફોટો આપણે સિલેક્ટ કરી લેવાનો મિત્રો. તો અમે અહીંયાથી એક અમારા મનપસંદનો ફોટો સિલેક્ટ કરી લઈએ મિત્રો. તો અમે અહીંયાથી આવડો ફોટો સિલેક્ટ કરી લઈએ મિત્રો. ફોટાને સિલેક્ટ કર્યા પછી મિત્રો આપણે આવડો 3 ટપકાનો આઇકન છે એના પર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા પછી મિત્રો આવી રીતે ઇન્ટરફેસ ખુલીને આવે તો 5મા નંબરના ઇન્ટરફેસની ઉપર તમારે ક્લિક કરી દેવાનું, તો ફોટો ફૂલ સાઇઝમાં થઈ જાય. એના પછી આવી રીતે સોંગની લાસ્ટમાં આવે અને અહીંયા ક્લિક કરી દેવાનું મિત્રો, તો ફોટો સોંગની લાસ્ટ સુધી આવી જાય. એના પછી ફરી આવી રીતે આગળ આવી જાય મિત્રો. આગળ આવ્યા પછી મિત્રો ફોટાની ઉપર આવી રીતે ક્લિક કરી અને આવી રીતે ખસેડી અને લઈ આવીને મિત્રો આપણે નીચેની સાઈડ આપણું સોંગ છે ત્યાં સુધી મિત્રો આપણે ખસેડી લાવીને આવી રીતે મિત્રો ખસેડ્યા પછી મિત્રો અહીંયાથી આપણે વિડીયો સ્ટેટસ એડિટિંગ થઈ જાય. તો એડિટિંગ થયા પછી મિત્રો આવડા આઇકન ઉપર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા પછી મિત્રો અહીંયાથી એમબી સિલેક્ટ કરી લઈએ અને આપણા મનપસંદની તમે 720 એચડી એમબી સિલેક્ટ કરી લઈએ. એના પછી મિત્રો આવડા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. તો અહીંયા વિડીયો ડાઉનલોડ થવા લાગી જાય. તો મિત્રો ડાઉનલોડ થાય ત્યાં સુધી અહીંયા તમારે થોડી રાહ જોવી પડશે મિત્રો. તો અહીંયા આપણે થોડી રાહ જોઈ લઈએ મિત્રો. તો મિત્રો તમારે અહીંયાથી આવી રીતે વિડીયો ડાઉનલોડ થઈ જાય. તો ડાઉનલોડ થયા પછી મિત્રો તમારે આ ડાઉનલોડના આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. તો વિડીયો તમે તો આપણે આગલા વિડીયોમાં ફરી